આશીષ હા સાંભળો ને, હું કે કાલે વેદની બર્થડે છે. તમારે એની બર્થડે માં જવાનું છે તો તમે મને વન પીસ લેવા લઈ જાવ. હે હા, વધારે નહીં લઉં, 7-8 હજાર નું લઈશ વન પીસ. પહેલી બર્થડે છે યાર, એની મોટી માસી છું તો વન પીસ તો લેવું પડે ને મારે. એટલે પણ હમણાં તું લઈને આવી હતી એનું શું થયું? અરે પહેરી કાઢે, એક ને એક પહેરેલા ને પહેરેલા, સામે કોઈની સામે થોડી પહેરાય. કેટલી વાર ફોટા તો એક ને એક જ આવે ને એમાં. અને હમણાં છેલ્લે ગયા મહિને લાવી તો એક જ વાર પહેર્યું છે. હા, એ તો એક વાર જ પહેર, પણ એમાં ફોટા આવી ગયા છે ને. મેં શર્ટ તને ખબર છે કેટલા ટાઈમ થી મેં શર્ટ પેન્ટ નહીં લીધા? તને કોઈ ના જુએ, તારી બાજુમાં હું ચાલું તો મને બધા જુએ. એટલે તાંબુરો તને જોવા એક શર્ટ હોય તો કોઈ ના બોલે. અમને તો બધી લેડીઝ જુએ, બધા જુએ તો બધા એવું કે અરે વાહ, જો વેદની માસી તો કેટલી મસ્ત તૈયાર થઈને આવી છે. તમારા બૈરાવન તો બધા હાથ પંચાયત તૈયાર થઈને આવ્યા એવું કોઈ ના કે, કારણ કે એ તો પેન્ટ શર્ટ પહેરે એટલે કોણ એવું કે. પણ આમાં તો બધા અલગ અલગ વન પીસ પહેરીને આવે ને, જે મસ્ત લાગે ને. બર્થડે તો પૂરી થઈ જાય ને પછી પણ અઠવાડિયું સુધી બધા બોલે હા એની માસી તો છે ને, મોટી માસી હતી ને તો એટલી બોમ્બે થી આવી હતી છે ને, એટલી મસ્ત તૈયાર થઈ હતી કે પૂછો મત. એવું કે ઇંગ્લિશમાં પણ બોલે. તને આવડે? મને ભલે ના આવડે ને, પણ એ બોલે મને ખબર તો પડે ને. લોકોને બતાવ, લુકિંગ સો પ્રીટી. એટલે પણ લોકોને બતાવવા માટે આપણે અહીંયા ખાડો કરવાનો. ખાડો તો કરવો પડે ને, તો પૈસા હું જોડે લઈને જવાનું તારે? આ બધી લાઈ છે એનું શું કરીશું? એ રહેવા દે છે ને, એ એક કામ કર્યું છે, તારા ભાઈબંધ ના દુકાન થી લાયા છે ને આપણે, તો તારા ભાઈબંધ ને કહે છે ને આ લઈ લો, આ એને પહેર્યું છે ને ફિટ પડે છે એટલે એક્સચેન્જ કરે છે, એવું કરીને નવું લઈ આવીશું. 3 મહિને તને ખબર પડી કે આ ફિટ પડે? પણ મેં પહેર્યું જ નહીં ને, ખાલી એક જ વાર પહેર્યું ને, એટલે એ બદલામાં બીજું લઈ લઈશું અને થોડાક પૈસા તો ઉમેરી દેજે એટલે થઈ જશે નવ વન પીસ. પણ હા, વન પીસ જોડે પાછું મને પર્સ પણ મેચિંગ લેવું પડવાનું છે અને મારા હીલ્સ પણ મેચિંગ લેવા પડશે. હીલ્સ ને પર્સ પણ મેચિંગ લેવું પડશે, કેમ કે અલગ અલગ સારું ના લાગે ને. પેલું તો કેટલા વખતથી જૂના થઈ ગયા બધા પર્સ મારા, તો નવું એક પર્સ પણ લઈ આપજો મને. બધા મને જોયા કરે ને એવી મસ્ત લાગવી જોઈએ મેં. ખાડો તમારો જ ને. હે પ્રભુ, શું બોલ્યા? કઈ નહીં એમ કેતો તો કે કઈ વાંધો નહીં, તને કાલે છે ને અહીંયા પેલું માર્કેટ ભરાય છે ને બોરીવલી સ્ટેશન ની બહાર, ત્યાં તને લઈ જઈશ મેં. એમ બહુ મસ્ત સરસ આમ એક થી એક વન પીસ ત્યાં આમ બધા લઈને બેઠા હોય છે, એમ એક થી એક મસ્ત વન પીસ. આમ એમાંથી કાલે આપણે લઈ લઈશું તો છે ને એમ લાગે બી બહુ ટોપનું ફર્સ્ટ ક્લાસ, અને વધીને તારે 1000 માં તો 4-5 વન પીસ આવી જશે. ખાવ તમારે? અરે તો 4-5 અપાઈ દઈશ ને તને. પણ નહીં જો તમારે 4-5 વન પીસ તમારા. એટલે પણ 1000 માં 5 તો તને કોણ આલે? મેં કીધું ને શોરૂમ માં જવાનું છે, શોરૂમ માંથી જ લાવવાનું છે ને એ જ વન પીસ હું પહેરવાની છું, બરાબર છે? એટલે તમારે મને લઈ આપવાનું છે. તો આપણે એક કામ કરીએ તો. શું? જો પહેલી બર્થડે છે, હા બરાબર છે, પછી પાછી એ લોકો તો પૈસા વાળી પાર્ટી છે એટલે દર મહિને દર વર્ષે ઉજવવાના. હા તો ઉજવશે ને, કેમ ના ઉજવે? તો આજે પહેલી બર્થડે છે ને, પહેલી બર્થડે તારે ધીરે ધીરે વધારવાનું. પછી પહેલી બર્થડે તું હાઈફાઈ પહેરીને જઈશ, બીજી બર્થડે હું પહેરીશ, પછી બીજી બર્થડે માં એનથી લો લાગશે. તો એના કરતા પહેલી બર્થડે થોડુંક માપનું પહેરવાનું. ના મયલું તું સીન થઈ જાય. આટલું મોટું બોમ્બે છે ના મળે એવું બને જ ના. હવે સાંભળ તું, અત્યારે છે ને એમ થોડું લો કેટેગરીનું પહેરીને જવાનું, પછી બીજી વાર છે ને એનથી થોડું હાઈ પહેરવાનું, ત્રીજી વાર એનથી થોડું હાઈ પહેરવાનું, એવું કરવાનું. તો તારી ઇમ્પ્રેશન આમ વધતી જાય વર્ષે કે જોવો આ તો જોવો ગઈ વખત કેવી હતી, હવે કેવી થઈ ગઈ, હવે કેવી થઈ ગઈ, એવું હોય. એવું ના વિચારેલા, એવું ના વિચારાય, એવું વિચારાય કે આ વખતે 10,000 નું વન પીસ પહેરીને આવી છે, આવતા વખત તો 20,000 નું પહેરીને આવશે. લા આવું વિચારાય. હા તો કઈ નહીં, ચાલ એક કામ કરીએ આપણે. એટલે પણ એ લોકોને થોડી ખબર છે કે 10,000 નું 5,000 નું જ, કે તું રવિવારી થી લાવી જેવું થોડી ખબર છે. એ રવિવારી ભરાય છે ને તઈ જવાનું, બહુ મસ્ત હોય છે. આમ બહાર ના પીઝા ખબર જ ના પડે, આમ નવું ને જૂનું. રવિવારી થી તમારા શર્ટ લઈ આવજો ને, તમે પહેરીને આવજો મારી જોડે શર્ટ, અને મારી જોડે ચાલતા ના પછી.
એટલે કોઈ હું મારી માટે વન પીસ લઈ આવીશ, બરાબર છે? આ નહીં સમજો હવે. ખાડો કરાવી તો હશે 5-10 હજાર. ખાડો તો કરવો જ પડશે, બીજો કોઈ ઓપ્શન નહીં છે મારી પાસે. સારું યાર એ બધું છોડ અત્યારે જા. ખાવાનો ટાઈમ થઈ ગયો, ખાઈ લે પહેલા ચાલ. ને થોડું લેતી બી આવજે અહીંયા ખાવા. શું ખાઈ લઈશ? પહેલા બોલો, મને લઈ જશો ને વન પીસ લેવા? હા હા લઈ જઈશ રવિવારીમાં ચાલ. રવિવારીમાં નહીં, શોરૂમમાં કીધું, શોરૂમમાં.